ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે. 15ની કોર્પોરેશનની ચૂંટણી મેં મારી સાથે જોડાયા હતા. ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી. જેન્ટ્સમાં બે સામાન્ય ઉમેદવાર હતા. મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે, મેં એને જીતાડેલા છે. એ સમયે હું હારી ગયો હતો, છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી દીધેલા, નથી હું નારાજ થયો ક્યારેય. 21ની ચૂંટણીમાં ઓબીસીની સીટ આવી અમારે વોર્ડમાં 17 નંબરમાં જેન્ટ્સની. ત્યારે ઘનશ્યામસિંહ ટિકિટ દીધી હતી, મને નહોતી આપેલી, બરોબર. છતાં મેં વિરોધ નથી કરેલો, મેં નથી નારાજગી કરેલી, બરોબર. તો અત્યારે જે સમીકરણ છે વસ્તુ પ્રદેશ લેવલે પ્રદેશના આગેવાનોએ, પ્રદેશના લોકોએ ઓલું કરેલું છે, બરોબર. મારા પાર્ટીના નેતાઓએ જે નિર્ણય લીધેલો છે એ મને શિરોમાન્ય છે. એ ઉપરાંત વોર્ડ નંબર 6માં, વોર્ડ નંબર 13માં, વોર્ડ નંબર 16માં અમારા જ્ઞાતિના ઉમેદવાર છે, છતાં નથી પાર્ટી ટિકિટ દીધી. અમે તો વિરોધ નથી કરતા કે ખાસ પ્રભારી જેનીબેન ઉમર ઉપર એવો આરોપ લગાડ્યો કે પટેલ છે એટલે પટેલને ટિકિટ આપી. પણ હું બોલ્યો જ ને હમણાં કે વોર્ડ નંબર 6માં અમારા ઉમેદવારની ટિકિટ દેવાનું છે, વોર્ડ નંબર 13માં અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16માં આવે, અમારે સમાજને નથી દીધો. તેમાં જેનીબેનનો આક્ષેપ કેવો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો? હાલો મને કયો તમે કે જ્ઞાતિ સમીકરણનો નિર્ણય ક્યાં થયો? જેનીબેને જે નિર્ણય લીધો તો પ્રદેશના નેતાને સાથે બેસી નિર્ણય લીધો. સામાન્ય રીતે વોર્ડ નંબર 17 ની અંદર કઈ રીતના જ્ઞાતિગત ટિકિટો આપવામાં આવતી? જ્ઞાતિ જો પેલા અમે દરબારને, મારી સાથે અત્યારે દરબારના અમારા યોગિતાબેન લીધેલા જ છે ને. યોગિતાબેનને ટિકિટ દીધી જ છે દરબારમાંથી, લેડીઝમાંથી. તો એમાં અમે કેવું કરેલું છે કે પટેલની, કડિયા સમાજની અમારી વસ્તીમાં પહેલો નંબર, બીજો નંબરમાં આવે છે. એ સમાજને ઓબીસીમાંથી લીધેલા છે, બરોબર. પછી યોગિતાબેન ટિકિટ દીધી છે, યોગિતાબેન દરબાર સમાજમાંથી જ આવે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.